चलो जीते हैं नरेंद्र मोदी जीना बाळपणના એક સુંદર પળોમાં ફિલ્માવવામાં આવેલા ફિલ્મ કે જેમાં બીજાને મદદરૂપ થઈ જીવન કઈ રીતે જીવી શકાય તેનું સુંદર ફિલ્માંકન કરવામાં આવ્યું છે જે એક સપ્તાહ સુધી ગુજરાતના દરેક સિનેમાઘરોમાં મફત બતાવવામાં આવી રહી છે। આપણે તો આપણા માટે જીવન જીવીએ જ છે, પરંતુ બીજાને માટે કઈ રીતે જીવન જીવી જિંદગીનો સાચો આનંદ મેળવી શકાય તે જાણવું હોય तो चलो जीते हैं फिल्म के जे देशना यशस्वी प्रधानमंत्रीना बाळपणना एक अंश पर फिल्मावવામાં આવેલા શોર્ટ ફિલ્મ છે। આ ફિલ્મ મોદીજીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી ગુજરાતના દરેક સિનેમાઘરોમાં મફત બતાવવામાં આવી રહી છે। તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ રાજહંસ સિનેમામાં આ ફિલ્મના દરરોજ 2 શો મફત ચાલી રહ્યા છે, જેનો લાભ સેંકડો લોકોએ લીધો છે। આજે અમને ભારતીય જનતા પાર્ટી તરફથી ચલો જીતે હે પિક્ચર બતાવવા લાવ્યા હતા। તેમાં અમને એક મેસેજ આપવામાં આવ્યો છે કે બીજાના માટે જીવવું તે ખૂબ જ મહત્ત્વનું છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીના મિત્ર માટે તેમની પાસે જે પૈસા ન હતા ગણેશ ખરીદવા માટે, તેમણે તે પૈસા ભેગા કરવા માટે જે નાટક રજૂ કર્યું હતું તેમાં તેમણે ખૂબ સરસ નાટક રજૂ કર્યું હતું। તે નાટકથી અમને ઘણું બધું શીખવા મળે છે। તો નરેન્દ્રભાઈ મોદીના ગુરુજીએ કીધું કે હરીશને લઈ આવજે સ્કૂલે, એની મમ્મીને કહેજે કે સ્કૂલે બોલાવ્યો છે। જઈને કીધું તો એની મમ્મી ખીજાવા લાગેલી, તો એ વાત એ નરેન્દ્રભાઈ મોદીને દિલને લાગી ગયેલી। તો એ પછી એક સ્કૂલે ગયા બીજા દિવસે ગુરુજીએ પાછું કીધું, તો પછી એને નરેન્દ્રભાઈ મોદીએ એના પિતાજીને કીધું કે તમે રોજે એ લોકોને મફત ચા પીવડાવો છો, એમ તો કંઈ જવાબ નહીં આપ્યો। પછી એણે વિચાર્યું એના પૈસા મૂકેલા હતા એ લીધા, પણ એ પૈસામાં કંઈ એના માટે કંઈ આવી શકતું ન હતું। તો પછી એને વિચાર્યું એક નાટક રજૂ કરવાનું। તો એ નાટક રજૂ કર્યું એ લોકોએ, તો એમાં નાટકમાં જે પૈસા મળેલા એનાથી એને એના મિત્રને કપડાં લઈ આપ્યા, ચોપડીઓ લઈ આપી। એનાથી એના મિત્ર સ્કૂલે આવવા લાગ્યો પાછો। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલો જીતે હે જે નરેન્દ્ર મોદી સાહેબના જીવન પર મૂવી બનાવવામાં આવ્યું છે તે તાપી જિલ્લાના લોકોને ફ્રીમાં બતાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ જે નરેન્દ્ર મોદી સાહેબનું બાળપણનું જીવન કેવું હતું તે અમારું લક્ષ્ય છે કે અત્યારના બાળકો જે સ્કૂલમાં ભણે છે તેઓ આ મૂવી જોઈ અને નરેન્દ્ર મોદી સાહેબનું જે જીવન છે તેમાંથી શીખ લે અને પોતે પણ લોકોને મદદરૂપ થઈ શકે તેવો એક અમારો આ નાનકડો પ્રયાસ છે। ફિલ્મને જોઈ ખાસ શાળાના બાળકોને એક નવી ઉર્જા, નવી પ્રેરણા મળી રહી છે અને પ્રધાનમંત્રી મોદીજીના બાળપણના જીવન ચરિત્રની એક ઝલક જોઈ તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને આને જીવનમાં અનુસરવાની ખેવના ઝંખી રહ્યા છે। હવે સમય છે